કે કકુન હમીરની ભેંસો લેવા મારા સંત મલકની સધી રાતના 12 વાગે પાટણના દરવાજે ઉતરી. રાજા સિદ્ધરાજે પણ પાટણના પીરોને ચોકીદારી સોંપેલી અને મારી સતી બોલી કે જો પાટણના બધા પીરોને કૂદીને પાટણમાં ન પ્રવેશું ને તો હું 12 ભવની બહાર વટી નહીં. એક કૂદકે રાણી કી વાવ ને બીજે કૂદકે રાજાના મહેલમાં ઉતર્યા. રાણીઓ અને દાસીઓ બધી ધૂણતી કરી મેલી. બાપ રાજા ચરણોમાં પડી ગયો અને કહ્યું કે મારા પાટણમાં વસવાટ કરો માં, મારી ભૂલ થઈ ગઈ, પાટણની રક્ષા કરો. ત્યારે માતાજી અહીંયા વસ્યા છે.